અમેરિકાથી ડિપોર્ટ કરેલા ભારતીયો જોડે થયેલા અમાનવીય વર્તનની વિરુદ્ધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમેરિકાથી ડિપોર્ટ કરેલા ભારતીયો જોડે થયેલ અમાનવીય વર્તનની વિરુદ્ધમાં એલિસ બ્રિજ ટાઉન હોલ પાસે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રભારી બિમલભાઈ શાહ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડિયા ઇન્ચાર્જ ડોક્ટર મનીષભાઈ દોશી, ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ પંકજભાઈ શાહ, ઉમાકાંત માકડ, અશોક પંજાબી તેમજ તમામ ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન અને તમામ સેલના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, જેઓએ ડિપોર્ટ કરાયેલ ભારતીયો સાથે કરાયેલા વ્યવહારને વખોડ્યો હતો અને તે પ્રત્યે આવા અમાનવીય વર્તન સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.